ધોરણ 9 મેથ્સમાં આપણે ભણી રહ્યા છીએ બેઝિક મેથ્સ અને આ બેઝિક મેથ્સમાં ગઈકાલે તમને ઘડિયા વર્ગ અને ઘન આ ત્રણ વસ્તુની વાત કરી. વર્ગ અને ઘન ક્લાસમાં લખાવ્યા, ઝેરોક્સમાં આપેલા છે, મોડે કરવાના છે ભાઈ. જ્યારે પણ મારો લેક્ચર આવશે તો ત્યારે જ આ વર્ગ અને ઘન મોડે લેવામાં આવશે. પાક્કા આવડવા જોઈએ, દરેકને આવડવા જોઈએ, કંઈ પણ થાય આવડવા જ જોઈએ. સાંભળી લીધું બધાએ? સાથે સાથે હજી પણ ઘણા બધા બાળકોના ઘડિયા કાચા છે. 20 સુધીના ઘડિયા એકદમ પાક્કા કરો. 10 સુધીના તો પાક્કા આવડવા જ જોઈએ, પરંતુ 10 થી પણ આગળ વધવાનું છે. ક્લિયર બધાને? બીજી વસ્તુ કે ફ્લુઅન્સી લાવો, એટલે કે ઝડપ લાવો બોલતી વખતે. એક રિધમ હોવી જોઈએ. બહુ અટકીને બોલે તેમાં મજા નહીં આવે. ત્રીજી વસ્તુ કે કોઈ પણ દાખલો કરીએ ત્યારે અચાનક જ આવી જાય કે ભાઈ 7 અથામ, તો તરત આવડવું જોઈએ કે ભાઈ 7 અથામ 56. 12 નવામ તરત આવડવું જોઈએ 108. સમય જા આવા મોરે કરો. તમારી ઉંમરનો હું હતો ને 12 વર્ષનો કે 13 વર્ષનો, ત્યારે મને ત્યારે આવા ઘડિયા આવડતા એકદમ પાક્કા. સમય જા એવા મોરે કરવાના છે આપણે, ને થશે. એના માટે સમય આપવો પડે, મહેનત કરવી પડે, ટેકો નહીં આપવાનો દિવાલને. બરાબર? છૂટો બેસજે. ચાલો, હવે ગઈકાલે આપણે બેઝિક મેથ્સનો કયો ટોપિક ચાલુ કરેલો? સુરેખ સમીકરણો. સુરેખ સમીકરણોના કેટલા દાખલા કરેલા? 12 દાખલા ક્લાસમાં કરાવ્યા. 12 દાખલા એકદમ ઇઝી હતા, આવડી જાય એવા. બધા દાખલામાં એક જ વસ્તુ હોય, બાજુ પલટ કરતા આવડવી જોઈએ. શું આવડવું જોઈએ? બાજુ પલટ. શું નામ છે તારું? વંશ. બરાબર ધ્યાન આપજે. શું આવડવું જોઈએ? બાજુ પલટ. જો કોઈ રકમ સરવાળામાં હોય તો બાજુ પલટ કર્યા પછી શું થઈ જાય? સરવાળાનું બાદબાકી, બાદબાકીનું સરવાળો, ગુણાકારનું ભાગાકાર ને ભાગાકારનું ગુણાકાર. એના પછી ગઈકાલે તમને પેલો આખાનો છેદ વાળું બી તમને સમજાવેલું કે અપૂર્ણાંક વાળી રકમ આવે પ્રેમજી. કેવી રકમ આવે? અપૂર્ણાંક વાળી રકમ. ત્યારે લસાની મદદથી દાખલો ચાલુ કરવાનો. બરાબરની બેવ સાઈડ આખો છેદ બનાવવાનો, આખો છેદ. પછીનું સ્ટેપ બોલો, બોલ કોર્સ. પછીનું સ્ટેપ બેવ સાઈડ આખો છેદ બની જાય પછી છેદમાં ભાગ ચાલે તે ચલાવી દેવાનો. અને છેદમાં ભાગ ચાલી જાય પછી છેદમાં જે સંખ્યા વધે તેનું શું કરવાનું? બાજુ પલટ. શું કરવાનું દેવ? બાજુ પલટ. અને પછી બાજુ પલટ કરીને જે સાદુરૂપ આપીએ પછી ઓટોમેટિક એ દાખલો થઈ જાય. સ્ટેપ યાદ છે ને બધાને? ઘરે બધા દાખલા લખ્યા તમે નોટમાં? ઘરે તમે આ બધા નોટમાં દાખલા લખો ને તો જોઈ જોઈને લખવાનું, એવી રીતના નહીં લખાય. સમજીને જાતે લખવાનો પ્રયત્ન કરવાનો. રકમ લખવું જોઈ લેવાની ઝેરોક્સમાંથી, પછી દાખલો જાતે કરવાનો પ્રયત્ન કરવાનો. તો તમારું મસ્ત ઘરે શું થઈ જાય? રિવિઝન ને પ્રેક્ટિસ થઈ જાય. સમજ્યા? આખું વર્ષ આ રીતે પ્રેક્ટિસ કરજો. ઘરેથી જ્યારે પણ લખો ત્યારે શું થવી જોઈએ? વંશ પ્રેક્ટિસ. બરાબર કોસ? ચાલો આગળ વધીએ. હવે આપણે 13મો દાખલો આવ્યા છીએ. કયો દાખલો? 13મો. ચાલો, હવે આ 13મા દાખલામાં જુઓ, તમને ચલ એક્સ વાળા પદ કેટલા દેખાય છે? 2. કેટલા? 2. 3 નહીં, 2. 2 પદ દેખાય છે. કેટલા પદ દેખાય છે? 2. અને સંખ્યા કેટલી દેખાય છે? 2. આવા દાખલામાં એક્સ વાળા પદ એક સાઈડ અને બાકી બધી સંખ્યા બીજી સાઈડ. ડાબી સાઈડ એક્સ વાળા પદ લઈ લઉં અને જે પણ અચર પદ છે તેને બીજી સાઈડ લઈ લઉં. સમજ પડે છે વાતમાં કોસ? ચાલો સાદુરૂપ ચાલુ કરીએ છીએ. આ 2x જેમ છે તેમ બેઠો. હવે આપણે કોને લાવવાનું? x ને ડાબી સાઈડ લાવો. પ્લસ એક્સ ડાબી સાઈડ આવે છે એટલે એ થઈ જશે -x ને એના બરાબર જમણી સાઈડ આ કેટલા છે? 2. અને -3 ને જમણી સાઈડ લઈ જઈએ તો +3. સમજ પડે છે દેવ? 2x - x કહી શકશે કેટલા? દીપક 2x - x. 2x
ઓછા એક્સ. એક્સ ની આગળ કોઈ સંખ્યા નહીં દેખાય તો શું સમજવાનું? એક સમજવાનો. 2 માંથી 1 જાય તો 1 એટલે 1 ને એની પાછળ શું લાગે? એક્સ લાગે. એટલે 2x માંથી x જાય તો કેટલા? 1x. અને 1x નો એકલો નહીં લખવાનો. 2x ઓછા x બરાબર x. 2x ઓછા x બરાબર x. સમજ પડશે ભાઈ? 2 વત્તા 3 દેવ 2 વત્તા 3 2 વત્તા 3 4 5 બરાબર છે. નહીં વાંધો નહીં, થાય ભૂલ પડે. 2 વત્તા 3 5. સમજ પડી જશે બધાને? ચાલો એના પછી 14મો દાખલો. ધ્યાન આપતા રહેજો બધા. હિરલ ને ધ્યાન આપજો હે બરાબર. હવે આ 14મા દાખલામાં બી જોવો શું આવી ગયું? શ્રેય શું આવી ગયું? અપૂર્ણાંક છેદ આવી ગયો. અને જો કોઈ દાખલામાં છેદ આવી જાય ને વંશ, તો સૌથી પહેલા શું કરી દઈશું આપણે? આખાનો છેદ બનાવશું. કેવો છેદ? આખાનો છેદ. બરાબરની બેવ સાઈડ આખો છેદ આવી જવો જોઈએ. તો અહીંયા બરાબરની ડાબી સાઈડ આખો છેદ બનાવવા માટે આપણે કરીશું ક્રોસ ગુણાકાર. આ 2 ને 5 સાથે ક્રોસ ગુનો. ચલો ગુણાકાર ચાલુ કરો. 2 પચામ એટલે કે 10x, પછી આ વત્તા 7 જેમ છે તેમ, ને આખાના છેદમાં 2 એના બરાબર. હવે અહીંયા સમજો, આ 3 ની સાથે આ x ને સમજવાનો. એટલે આ થયું 3x ઓછા ક્રોસ ગુણાકાર 14 દુ 28 ને આખાના છેદમાં 2. બેવ સાઈડ આખો છેદ બની ગયો. અને હવે શું કરવાનું? છેદમાં ભાગ ચલાવવાનો. સ્ટેપ યાદ રાખો. એના પછી છેદમાં ભાગ ચાલે છે. હા, છેદમાં જુઓ આ બેવ બગડા ઉડી જાય. હા 2 ઉડી ગયો ને આ 2 ઉડી ગયો એટલે છેદ ગયો. સૌથી મોટી તકલીફ હોય છે છેદ. અને આ છેદ એક વખત દૂર થઈ જાય એટલે આ દાખલો એકદમ સિમ્પલ થઈ જાય. કેવો થઈ જાય? સિમ્પલ. ચલો હવે જે વધ્યું તે બોલો. 10x વત્તા 7 બરાબર 3x ઓછા 28. ચલો કુશ. હવે શું કરીએ? x વાળા પદ એક સાઈડ, અચર પદ બીજી સાઈડ. ચાલ x વાળા એક સાઈડ કરાવો. બરાબર છે. એના બરાબર બરાબરમાં પહેલા લખાઈ દે. કેટલા છે આ? -28 વત્તા 7 ને પેલી સાઈડ લઈ જા. -7 બેસી જાય. ચલો એના પછી અનિકેત 10x ઓછા 3x. પરફેક્ટ. એના બરાબર. ચલો હવે આ બેવમાં કઈ નિશાની છે? માઇનસની નિશાની. અને બેવમાં માઇનસ એટલે સરવાળો કે બાદબાકી? સરવાળો. સમાન ચિહ્ન સરવાળો, જુદા ચિહ્ન બાદબાકી. કરો સરવાળો. 28 ને 7 -35. સમજ પડશે બધાને? ને હવે 7 ક્યાં જશે? છેદમાં. -35 ના છેદમાં 7. દેવા ચલ ભાગ ચલાવ. 35 નો 7 વડે ભાગ ચાલે તો કેટલા આવે? 7 ના ઘડિયામાં 35 કેટલા આવે? 13. 7 તાલી 35. ઓ ભાઈ 7 તાલી 7 છંગ કેટલા? જા આવે 7 50 35 થાય. પાછો એમ કે 7 છંગ 35. 7 50 35. અરે કેમ કરવાનો? કાલે કીધેલું ને ઘડિયા મોડે કરવા. તું તો કહેતો હતો ને સર આખી રાત જાગીને મેં ઘડિયા જ મોડે કર્યા. જુઓ તમે. ને હવે આજે જો આજે તને છોડીશ જ નહીં. આજે રાતના આખી રાત તું અહીંયા જ રહી જા. ઘરેથી ટિફિન મંગાવી લે હું. x બરાબર કેટલા આવ્યા? -5. ક્લિયર બધાને? ઘડિયામાં કાચા હોય તો મજા જ નહીં આવે. આખું આવું જ બધું આવ્યા કરે. ગમે ત્યાં ભાગ ચલાવવાનો આવે તો ત્યાં હું આ રીતના 7 35 કરે તું. ચાલો નેક્સ્ટ. સેમ દાખલો. પહેલા આખાનો છેદ બનાવવા માટે પહેલા ક્રોસ ગુણાકાર, પછી છેદમાં ભાગ ચલાવી દેવાનો અને પછી સાદું રૂપ આપી દેવાનું. બરાબર છે? તારું નામ શું છે બેટા? વ્રજ. ખ્યાલ આવે છે ને? ચલો અંશ સાદું રૂપમાં ધ્યાન આપજે. ક્રોસ ગુણાકાર કરો. x જેમ છે તેમ બેઠો ઓછા 2 દુ આખાના છેદમાં 2. એવી રીતના અહીંયા x બેઠો 3 એકા આખાના છેદમાં 3. ચાલો છેદનો ભાગ ચલાવો તો 2 નો ને 3 નો ભાગ ચલાવો. ની ચાલે તો શું કરવો હવે? બાજુ પલટ. શું કરવાની દેવા? બાજુ પલટ. 3 ને આ સાઈડ ને 2 ને આ સાઈડ. ચલો
3 આ સાઈડ આવે એટલે 3 પછી શું કરવાનું કૌંસમાં x ઓછા 4 ને એના બરાબર 2 ને અહીંયા લખો 2 પછી કૌંસમાં x વત્તા 3 ચલો કૌંસ ખોલો 3x ઓછા 3 ચોક 12 2x વત્તા 2 તાલી 6 ચલો x વાળા એક સાઈડ આ 3x બેઠો 2x ને લાવો ભાઈ આ સાઈડ માઇનસ 2x ને એના બરાબર આ વત્તા 6 બેઠા ઓછા 12 ને લાવો આ સાઈડ વત્તા 12 3x ઓછા 2x x 6 વત્તા 2 હા 12 વત્તા 6 18 ખ્યાલ આવી જાય ને એકદમ ઈઝી ચાલો નેક્સ્ટ 16મો દાખલો એ જ છે ને આ તો એ જ હતો કે નહીં અલગ છે ઉભા રહ્યો આ એ જ છે 14મો ને 16મો એક જ છે પાછો આવી ગયો પેલાને છોડો આપણે કરીશું કયો દાખલો 17મો રિપીટ થયો ચલો 17મો દાખલો બરાબર ધ્યાનથી રકમને જોઈ લેજો અંશ ધ્યાન આપજે બરાબર એકદમ વંશ જોઈ લીધી તું એ રકમ દિયા હવે આ 1/3 પછી કૌંસમાં x ઓછા 2 છે ને હવે x ઓછા 2 એ કોની સાથે ગુણાકારમાં કહેવાય ઉપરવાળા એક હાથે કે નીચેવાળા 3 હાથે ઉપરવાળા એક હાથે નીચે જે 3 છે તેની હાથે નહીં કહેવાય સમજ્યા એટલે મતલબમાં પહેલા x ઓછા 2 ને એક હાથે ગુણી કરવાનું હવે એક હાથે કોઈને ગુણે તો એનું એ જ આવે એ તો તમને ખબર ને હવે એક હાથે 5 ને ગુણે તો 5 જ આવે બરાબર 1 સતામ 6 7 1 સતામ એટલે એકનો ગયો નહીં આવે યાર બોલ ને 1 સતામ 7 એમ ચલો એટલે એક હાથે કોઈને બી ગુણીએ તો જે હોય તેનું તે જ આવે x ઓછા 2 ને પહેલા એક હાથે ગુણો એટલે x ઓછા 2 જ આવે ને પછી આખાના છેદમાં કેટલા લખવાના 3 લખવાના ઓછા હવે x વત્તા 1 ને એક હાથે ગુણીએ તો કેટલા આવે x વત્તા 1 જ પછી આખાના છેદમાં કેટલા લખવાના 2 પણ હવે 5 હાથે આને ગુણવાનું છે કેટલા હાથે 5 ચલો ગુણો 5x વત્તા 5 દુ 10 અને પછી આખાના છેદમાં 6 સમજ પડી બધાને હવે શું કરીએ આખાનો છેદ જો જમણી સાઈડ તો થઈ ગયું આખાનો છેદ આવી ગયો ને પ્રાચી પણ ડાબી સાઈડ આવ્યો ના એટલે હવે અહીંયા જોવો લસા લેવાનો લસા નહીં લેવો હોય તો બીજો એક રસ્તો છે ક્રોસ ગુણાકાર કયો ગુણાકાર 2 ને અહીંયા ગુણીકારો ને 3 ને ત્યાં ગુણીકારો ચલો 2 ને અહીંયા લાવો 2 કૌંસમાં x ઓછા 2 ઓછા 3 ને અહીંયા લાવો 3 કૌંસમાં x વત્તા 1 અને ક્રોસ ગુણાકાર પછી છેદમાં કેટલા લખવાના આ 2 ને ગુણીને છેદમાં લખો 3 દુ 6 એટલે 6 લખવાના સમજ પડી બધાને કોર્સ રમવાનું નથી મૂકી દે ને એના બરાબર અહીંયા બેઠું 5x વત્તા 10 છેદમાં 6 ચાલો છેદમાં ભાગ ચાલે છે વ્રજ છેદમાં ભાગ 6 ને 6 ઉડી ગયા ને હવે શું કરીએ સાદુરૂપ આપો કૌંસને ખોલવા માંડો બોલો 2x ઓછા 2 દુ 4 3x પછી વત્તા ઓછા વત્તા ઓછા ને 3 એકા 3 આ સમજ પડી ઓછા ક્યાંથી આવ્યા કૌંસ ખોલીએ તો આ ઓછા અહીંયા આવી જાય એટલે ઓછા વત્તા ઓછા થાય છેદમાં કેટલા વધ્યા કઈ નહીં ને એના બરાબર 5x વત્તા 10 ચલો x વાળા પદોનું સાદુરૂપ તીર્થ 2x નું સાદુરૂપ કોની સાથે -3x સાથે 2x ઓછા 3x કેટલા થાય 2x ઓછા 3x દેવસિંગ -x 3 મોટા એટલે 3 નું માઇનસ અહીંયા લાગી જાય અને હવે કોનું સાદુરૂપ -4 ને -3 નું -7 બેવને માઇનસ એટલે બેવનો શું થશે મલ્હાર સરવાળો 4 ને 3 7 કેવા 7 -7 ને એના બરાબર જમણી સાઈડ બેઠું હવે x વાળા એક સાઈડ અચર પદ બીજી સાઈડ -x બેઠો ચલો આ સાઈડ લાવો 5x -5x એના બરાબર 10 ને લાવો -7 ને આ સાઈડ +7 ઓછા x ઓછા 5x -6x ખ્યાલ આવે છે ને અહીંયા એક સમજવાનો ભાઈ ઓછા 5 માં ઓછા 1 આવે તો ઓછા 6 -6x 10 ને 7 હવે આ -6 ક્યાં જશે છેદમાં 17 ના છેદમાં -6
અને હવે 17 અને 6 નો ભાગ ચલાવો, બિલકુલ નહીં ચાલે એટલે પૈતું. પણ આ માઇનસ ને કા લઈ લેવાનું? લીટીની આગળ. x બરાબર -17/6. ચાલ આવશે ને? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ 18મો દાખલો. જોઈ લેવ રકમ. અપૂર્ણાંક વાળી રકમ છે. જે રીતના બધા દાખલામાં કરીએ એ જ વસ્તુ કરવાની. ક્રોસ ગુણાકાર કરીને છેદનો ભાગ ચલાવીને સાદુરૂપ આપી દેવાનું. સમજ પડે છે ને વિહા? ચાલો તો એ જ વસ્તુ અહીંયા 3 ને ગુણી કરીએ એક હાથે. તો ચાલો ધ્રુવેશ 6x + 1 ને બેઠા. ચાલ ગુણીકાર 3 એકા +3 ને આખાના છેદમાં કેટલા? 3 ને એના બરાબર. આમાં તો કંઈ કરવાનું નથી, બેઠું. ચાલો તીર્થ હવે શું કરીએ? આવી તો ગયો આખાનો છેદ. હવે શું કરીએ? છેદ ઉડાર. ચાલ ઉડારી આપ છેદ. પરફેક્ટ. 3 દુ 6 એટલે અહીંયા કેટલા આવી ગયા? 2. ને હવે શું થશે? છેદની બાજુ પલટ. 2 ને આ સાઈડ લાવો ને અહીંયા તો હવે નીચે કઈ છે નહીં એટલે 1. આ 2 ને આ સાઈડ લાવો. 1 મિનિટ. 2 ને આ સાઈડ લાવવા પહેલા એક સ્ટેપ અહીંયા કરી નાખીએ. આ 6x બેઠું 3 ને 1 4 ને એના બરાબર x - 3 આખાના છેદમાં 2. હવે 2 ને આ સાઈડ લાવો એટલે 2 કૌંસમાં 6x + 4 ને એના બરાબર x - 3. ચલો કૌંસને ખોલો. મલ્હાર 6 દુ 12x + 4 દુ ને એના બરાબર x - 3. x વાળા એક સાઈડ કરો. 12x બેઠું આ x ને આ સાઈડ લાવીએ તો -x એના બરાબર -3. 8 ને આ સાઈડ લાવો. ચાલો અનિકેત 12x - x 11x. એના પછી દીપક -3 -8 કેવા? -11. બેસી જજે. x બરાબર -11 ના છેદમાં 11. ચાલ દેવા ભાગ ચલાવ. 11 નો 11 વડે ભાગ ચાલે? ભલા ચાલે જ ને. હરખી સંખ્યા છે. હરખી સંખ્યા હોય ને તો ઉડી જાય ને અહીંયા કઈ નહીં વધે તો કેટલા? 1. 11 એકા 11. 11 એકા 11 નો 1 વધ્યો. સમજ પડી? મગજમાં ઉઠાયું? બેહી જા. એટલે x બરાબર કેટલા આવ્યા? -1. ત્યાં બધા દાખલા કરેલા કે ગઈકાલના કે બાકી છે? મગજમાં ઉતાર દાખલા. મગજમાં ઉતાર કઈ બી કરીને. ચાલો 19મો દાખલો. રેડી બધા? ચાલો અપૂર્ણાંક દેખાય છે? દેખાય છે બધાને? અન્વેષા હવે અપૂર્ણાંક આવે એટલે મેં તમને કીધેલું એમ પહેલા ક્રોસ ગુણાકાર કરવાનો. પરંતુ એ ક્રોસ ગુણાકાર કરવા પહેલા કૌંસ પહેલા બધા ખોલી કરીએ. શું કરી નાખીએ પ્રેમજી? બધા કૌંસ ખોલી કરીએ. ચાલજો જસ 5x બેઠું ઓછા. ચાલો ગુનો 2 દુ 4x. આ 2 ને ગુનો ઓછા ઓછા વત્તા 2 સતામ 14. ચાલો સાચી 2 તાલી 6x ઓછા 2 એકા 2 ને અહીંયા વત્તામાં કેટલા છે? 7/2. ચાલો સાદુરૂપ આપીએ. x નું x વાળા સાથે સાદુરૂપ. 5x - 4x x વત્તા 14 બેઠા એના બરાબર. હવે એક કામ કરીએ. આ બેવને ડાબી સાઈડ લઈ જ આવીએ. 6x ને આ સાઈડ લાવો. -6x ઓછા 2 ને આ સાઈડ લાવો. વત્તા 2 ને એના બરાબર 7/2. એટલે ઓટોમેટિક અહીંયા આખાનો છેદ આવી ગયો બાજુ પલટ કરીને જ. ચાલો સાદુરૂપ. x નું -6x સાથે સાદુરૂપ આપો. -5x વત્તા 14 વત્તા 2 વત્તા 16 ને એના બરાબર 7/2. હવે અહીંયા 2 તો આખાના છેદમાં જ છે ને. ચાલો લઈ આવો આ સાઈડ 2 ને. 2 ને આ સાઈડ લાવીએ તો 2 કૌંસમાં -5x વત્તા 16 ને એના બરાબર 7. કૌંસ ખોલો. 2 50 -10x વત્તા 16 32. શું થાય છે દેવા?
હું જોતો હતો? ધ્યાન આપ અહીંયા. ચાલો, અચાનક ક્યાં ખોવાઈ જાય છે? અહીંયા રહેવાનું દાખલામાં. તું બી ખોવાઈ ગયેલો ને? ખોટી કર્યો તો મેં તને. ચાલો 32 પેલી સાઈડ જશે. આ -10x બેઠું, 7 બેઠો. ચાલ વત્તા 32 પેલી સાઈડ જાય તો -32. હા એમ જો આવડતું છે ને તો પછી હું ટેન્શન લ્યા કરે. આ -10x બેઠા. ચાલ કોસ 7 - 32 25. વાહ, પણ કેવા? -25. 32 મોટા ને એટલા માટે. ચાલો -10 છેદમાં જાય. x બરાબર -25 ના છેદમાં -10. ઉપર નીચે બેવમાં માઇનસ આવે તો એ માઇનસ ઉડાડી દેવાનું. ચાલો 25 નો ને 10 નો કેટલા વડે ભાગ ચાલશે? વંશ. વંશ આજે બગ્ગા મારે છે 5 વડે. બરાબર છે. કેટલા વડે? 5 વડે. ચાલ દેવા ભાગ ચલાય. 5 ના ઘડિયામાં 25 ક્યારે આવે? અરે વાહ, પરફેક્ટ. 5 × 5 = 25 નો 5. ચાલ 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? અરે વાહ, 5 નું 10 એમ જો આવડી ગયું ને માટે. ચાલ જવાબ બોલ, તારા મોડેથી જવાબ બોલ. x બરાબર માઇનસ તો ઉડી ગયો. આ વૈધું તે બોલ. હા ને પછી હા કા આ બે કા તંબુરામાં. આને આ લીટીને શું બોલાય? લીટીમાં, લીટીની નીચે એમ બોલ. 5 લીટીની નીચે 2 પૈતું. એટલે શું કરવાનો યાર? 5 ના છેદમાં 2 શું બોલાય? 5 ના છેદમાં 2. અલા ભણાવીએ તો સાંભળે કે શું કરે? આમ બધું સ્ટેપ બોલીએ કે આમ બોલે 7 છેદમાં તો શું સાંભળે? કેમ કરવાનો? સમજ, એક્ટિવ રે. જે બોલીએ તે પ્રમાણે અહીંયા ધ્યાન આપે તો આવડી જ જાય. સાચી વાત ને? સ્વિમિંગમાં કેવું બધું એમ શીખવાડ, એમ હાથ કરો ને એમ, ત્યારે કેવું ધ્યાન આપે? ત્યાં તો બરાબર જલપરીની જેમ સ્વિમિંગ કરે. સાચી વાત ને? જસ જલપરીની પછાડી ભાગે છે એમ સ્વિમિંગમાં. આવું કરે તું? ચાલો આગળ વધીએ. 20મો દાખલો. ધ્યાન આપજે પ્રાચી. દિયા તું પણ જોઈ લે રકમ. જોઈ લે દેવ રકમ જોતું ભાઈ, રકમ જો, બીજું બધું નહીં. બેટા ખુશ તું એને નહીં જોતું? એને શું જોઈ તું? ઓકે ડોકી એમ કરતો છે. ચાલો હવે જોજો. x + 1 ના છેદમાં 2x + 3 બરાબર 3 ના છેદમાં 8. હવે છેદ અપૂર્ણાંક વાળી રકમ છે. છેદ દેખાય છે? દેખાય છે ને? છેદ દેખાય છે ને? હવે જો આ છેદ તો છે, પરંતુ શું બેવ સાઈડ આખાનો છેદ છે? બસ તો ડાયરેક્ટ સ્ટેપ. કયું સ્ટેપ? બાજુ પલટ. કયું પલટ? બાજુ પલટ. 8 ને આ સાઈડ લાવો ને 2x + 3 ને પેલી સાઈડ લઈ જાઓ. ચલો બોલો. 8 કૌંસમાં x + 1 બરાબર 3 કૌંસમાં 2x + 3. ચાલો ભાઈ કૌંસ ખોલો. 8x + 8 એકા 6x + 39. બસ હવે એક સાઈડ કરો. 6x ને આ સાઈડ 8x - 6x એના બરાબર 9 - 8. 8x - 6x 2x. 9 - 8 1. 2 ને છેદમાં x બરાબર 1 ના છેદમાં 2. ખ્યાલ આવે છે? વિહા પડે છે ને સમજ? ચાલો આગળ વધીએ. હિરલ સેમ આના જેવો દાખલો જો. બેવ સાઈડ આખાનો છેદ છે. બાજુ પલટ કરો, કૌંસ ખોલો ને સાદુરૂપ આપો. એના પછીનો બી સેમ એવો જ છે. તો આ બેમાંથી એક કરાવી દેમ ને એક હવે હોમવર્કમાં આપી દેમ. ચાલે ને? કયો કરાવી દેમ? આ 21મો જ કરાવી દેમ. હા હા તો મેં આ કરાવી દઈશ 21મો. તારી કરી હું ઈચ્છા છે? ચાલ તું બોલ. અરે વાહ. ચાલો તો 5 ને આ સાઈડ લાવો. 5 કૌંસમાં 4x + 1 ને એના બરાબર 9 કૌંસમાં 3x - 1. 5 ચોક
20 ને 5 એકા 5, 9 તાલી 27x, 9 એકા 9. ચલો 20x તો ત્યાં જ લાવો, 27x ને આ સાઈડ, -27x બરાબર -9, 5 ને પેલી સાઈડ -5. ચલો ઉભા રહેજો. તીર્થ 20x ઓછા 27x, 7x -7x, -9 ને -5 -14, -7 જશે છેદમાં, x બરાબર -14 ના છેદમાં -7. દેવ કોણ ઉડી જાય? યાદ કર, યાદ કર, બરાબર યાદ કર. ગોખેલું છે ને, બરાબર યાદ કર. આમાં યાદ હું કરવાનું હતું? માઇનસ માઇનસ કેન્સલ. ચાલ ઉભા રહેજો. 14 ને 7 નો ભાગ ચાલે? ચાલે? વિચારી લેજે. હા પાડી લીધી તું એ. ચાલ કેટલાય ચાલે? 7 7 14. એટલે 7 ના ઘડિયામાં 14 કેટલાય આવે? 7 દુ 14 એમ કે ને, તો 7 દુ 14 તો અહીંયા કેટલા લખવાના? 7. હા 2 લખવાના. 7 દુ 14 નો 2 આવે ને, 7 તો નીચે હતો જ. માટે x બરાબર કેટલા આવ્યા? 2. ચાલો આ તમારા માટે હોમવર્ક છે. નેક્સ્ટ ચાલો 23 24 ઉભા રહેજો. કેટલાક દાખલા છે? ઓહો પતી જવાનું, 2 જ દાખલા બાકી, પછી બધું તમારું લેસન. હે ને? મજા આવે કે લેસન કરવાની? લેસન વગર નહીં ચાલવું જોઈએ, બરાબર ને ટીટ? એટલું લેસન આપવાનું કે બસ લેસન કરતા કરતા જ આખી જિંદગી પતી જાય. ચાલો શ્રેય બેટા સમજ પડતી છે ને? પ્રેમજી શું કરો છો જી? આ તારા નામની પછી જી કેમ લગાવેલું? બહુ માન સન્માન આપવામાં આવે છે તને. પ્રેમજી, તને બી સન્માન આપીશું. બસ દેવજી મસ્ત લાગે. દેવજી, કુશજી, હજી તું વંશજી. ચાલો બીજા કોઈને સન્માન જોઈતું છે? તીર્થ તને કયું સન્માન જોઈતું છે? તીર્થ નાલાયક. નહીં નહીં, તીર્થ બોલ આવ્યો છે. સાચી વાત ને તીર્થ? હા હો સાચી વાત, સાચું બોલતું. ચાલો 23મો દાખલો. પ્રાચી તું એ રકમ જોઈ? હવે કરીએ શું ભાઈ? આમાં કરીએ શું? બે સાઈડ આખાનો છેદ છે એટલે તમે કહેશો છેદની બાજુ પર જ ચાલુ કરી દેવું. પણ એ વાતને સમજો. એક બહુ મસ્ત વસ્તુ થાય છે. કઈ વસ્તુ? તે જ બરાબર ધ્યાનથી જોજો. નહીં નહીં નહીં, રવા દેવું. છેદની બાજુ પર જ કરી દેવું. ચાલો 3x ઓછા 2 ને આ સાઈડ લાવવાનું. એટલે 3x ઓછા 2 ને આ 2x વત્તા 1 જેમ છે તેમ બેઠું એના બરાબર. ચાલો આ 3x વત્તા 2 પેલી સાઈડ લઈ જાઓ. 3x વત્તા 2 બીજા કાઉન્સમાં 2x વત્તા 1. ચાલો હવે 2 કાઉન્સનો ગુણાકાર આવડે ને? એક એક કરીને બધાને બધા હાથે ગુણવાનું. પહેલા 3x ને આની હાથે, પછી 3x ને 1 હાથે, પછી -2 ને 2x સાથે, -2 ને 1 હાથે. આવડે ને આવું? ચાલો 3x ને 2x સાથે ગુણો. 6x નો વર્ગ. x સાથે x ગુણાય તો x ની 2 ઘાત થાય. 3x ને 1 હાથે ગુણો વત્તા 3x. 1 હાથે ગુણે તો આ જ આવે. 3x નું કામ પૈતું. હવે કોનો વારો? કુશ. -2 નો વારો. -2 ને ગુણ 2x સાથે. -2 દુ 4 એટલે 4x. હવે -2 ને 1 હાથે ઓછા વત્તા ઓછા 2 એકા 2. ખ્યાલ આવશે? ચલો 3x ને 2x સાથે 3 દુ 6x નો વર્ગ ગુનો 3x ગુનો 2 દુ 4 4x ને 2 એકા 2. ખ્યાલ આવશે બધાને? ચલો સાદું રૂપ. હવે બેવ સાઈડ તમને જે હરખું દેખાય ને તે ઉડાડી દઉં. 6x નો વર્ગ. જો ચિહ્ન બી બેવના હરખા હોય તો ઉડે. હે તો આમાં વત્તા ને આ બી વત્તા એટલે આ બે ઉડી જાય.
3x જોવો એ પણ ઉડી જાય કેમ કે બેવને વત્તા 4x ઉડે 2 ઉડે જે વધ્યું તે બેઠું લખી કાઢો -4x -2 બરાબર 4x વત્તા 2 ચલો x વાળા એક સાઈડ આ -4x -4x બરાબર 2 વત્તા 2 -4x -4x -8x 2 વત્તા 2 -8 ને લઈ જાઓ છેદમાં 4 ના છેદમાં -8 ચલાવો ભાગ 4 દુ 8 નો 2 ઉપર કઈ નહીં વધે તો કેટલા 1 x બરાબર માઇનસ ને આગળ ને 1 ના છેદમાં 2 પટી ગયો દાખલો ખ્યાલ આવશે ચલો છેલ્લો દાખલો બેઝિક મેથ્સ નો કયો દાખલો છેલ્લો દીપક ધ્યાન આપજો બરાબર મિસ્ટર જસ 24મો દાખલો અપૂર્ણાંક છે છેદ છે છેદ કોને ના પાડી આ પાડી કે ના પાડી કેમ ના પાડી ઓહ છેદ તો છે પણ આખાનો છેદ નથી એમ કે ને ચાલો હવે આખાનો છેદ બનાવીએ આખાનો છેદ બનાવવા શું કરવું પડશે અંશ શું કરવું પડશે બેટા ક્રોસ ગુણાકાર શું કરવું પડશે ક્રોસ ગુણાકાર ચાલો કરીએ 2x વત્તા 5 બેઠા x વત્તા 1 ને ગુણી કરો એક હાથે x વત્તા 1 જ આવે બરાબર દેવ એક હાથે ગુણે તો જે હોય તે જ આવે આખાના છેદમાં બોલજે કેટલા કેટલા x વત્તા 1 ને એના બરાબર આમાં કઈ નથી કરવાનું હવે શું કરીએ છેદમાં જોવો છેદમાં બે એક સરખું જ છે x વત્તા 1 x વત્તા 1 હરખું હોય તો બેવને ઉડાડી દેવાનું એટલે x વત્તા 1 x વત્તા 1 બે બાજુથી ઉડાડી દીધા હવે જે વધ્યું તેનું સાદુરૂપ આપવાનું 2x નું સાદુરૂપ x સાથે 2x વત્તા x 5 વત્તા 1 6 એના બરાબર આ બેઠું 5x વત્તા 2 ચાલો બાજુ પલટ 3x બેઠા 5x ને આ સાઈડ -5x એના બરાબર 2 6 ને પેલી સાઈડ -6 3x ઓછા 5x -2x 2 ઓછા 6 -4 x બરાબર -4 ના છેદમાં -2 દેવ શું કરીએ અલા એટલું બધું યાદ કરવાની વસ્તુ જ નથી હજુ જો અહીંયા જો આ જો અહીંયા હું કરલું અલા હું બગ્ગા માર્યા કા માઇનસ નહીં ઉડાડલા ઉડાડી દીધલા ને માઇનસ ઉડાડી દીધલા ને મજા આવી ગયેલી ને ઉડાડવાની પતંગ કેવો ઉડાડે એટલે માઇનસ ઉડાડી દેવાનો ચાલ શું કરીએ અહીંયા માઇનસ ના ભજીયા કરીએ માઇનસ માઇનસ કેન્સલ બોલ ને એમ માઇનસ માઇનસ કેન્સલ એમ બોલ ચાલ એકવાર બોલ હા એમ તો પછી ચાલ બીજું હવે શું કરીએ અરે વાહ જો બોલો એમ તને શું લાગતો હતો ઠેઠી નહીં બોલાય બોલાય 2 દુ 4 કેટલા આવ્યા x બરાબર 2 ચાલો 24 દાખલા પૂરા 24 માંથી તો એક રિપીટ થયો એટલે 23 ને એક જ હોમવર્કમાં આપ્યો કે વચ્ચેથી 22 મેં કરાવ્યા એક હોમવર્કમાં આપ્યો અને હજી બીજા થોડાક હજી હવે આ પ્રશ્ન 1 2 3 ને 4 આ 4 તો આપી દીધેલા ને આ જવાબ આ રીતે આવવા જોઈએ હે ચેક કરજો આના જવાબ અહીંયા છે આના ત્યાં છે હવે બાકીના દાખલા જોઈ લઉં પ્રશ્ન 5 6 7 આ દાખલામાં સમય લાગશે બહુ બધા છે ખબર નહીં કેટલા છે 9 10 11 ને 12 પૈતું બસ પૈતું તમે કહો છો બહુ બધા આપી કઈ નહીં ધીમે ધીમે કરજો હા બધા કરી નાખજો પ્રેક્ટિસ થઈ જાય બરાબર લગભગ 3-4 કલાકનું લેસન છે પણ પ્રેક્ટિસ થઈ જશે ગુરુવારે બતાવવાનું છે ક્યારે બતાવવાનું છે ગુરુવારે થઈ જશે
आज थोड़ा करेंगे, कल थोड़ा करेंगे और परसों थोड़ा करेंगे, लेकिन कैसे करेंगे? कोशिश करजे हે દેવ, બધું લેસન કરી રાખજે. જસની નોટમાંથી. કોની નોટમાંથી? એ નોટ આપતો નહીં, તને કહી દીધું ને એક મુકા તને બી. જાતે કરવાનું. કેવી રીતના કરવાનું? જાતે. જાત મહેનત. ડાયલોગ નથી ખબર? એક મિનિટ, હું જાત મહેનત. જાત મહેનત પોતા મારેંગે. જાત મહેનત જિંદાબાદ એમ આવું આવે. કઈ વાંધો નહીં, હું તને એકદમ ખતરનાક બનાવી દેવા. હજી તો 2 દિવસ થયા. જો તું દેવસિંહ, તારા જેવો ખતરનાક બનાવી દે મેને. હાઈટ બોડીમાં બી બસ ટેટને ટક્કર આપીશું. તારું કેટલું વજન છે? 100 કિલો. તારું ટાર્ગેટ 150. ચાલો બસ, તો આજનો લેક્ચર સમાપ્ત. આવતીકાલે રવિવારની રજા, એક રવિવારની રજા, પછીના રવિવારથી ચાલુ રહેશે. હવે મેથ્સનો લેક્ચર આવશે ગુરુવારે, પરંતુ તમને જે ઘડિયાને વર્ગ ઘન આપવામાં આવેલા છે ને ધ્રુવીસ, તે સોમવારે જ મોડે કરીને આવવાના. સોમવારે પણ હું પૂછવા આવી જઈશ. સાંભળી લીધું બધાએ? ચાલો, તો હવે તમારે લેવાની છે એક બ્રેક.